તો સાહેબ અમુક માથાના દુખાવા ઘણા સિરિયસ પ્રકારના બી હોય છે, વિચ રિક્વાયર્સ ડોક્ટર્સ અટેન્શન્સ. બરાબર, એવા કયા માથાના દુખાવા છે, કાં તો એક વ્યક્તિને કેવી રીતે ખબર પડે કે ભાઈ આ હેડેક કોઈ કોમન હેડેક નથી? એવા ઘણા માથાના દુખાવા છે જેમાં આપણે અર્જન્ટ ડૉક્ટરનું કન્સલ્ટેશન કરવું પડે. તો એને આપણે મેડિકલ ટર્મમાં અમે કહીએ તો રેડ ફ્લેગ્સ ફોર હેડેક કહેવાય. તો સૌથી પહેલાં રેડ ફ્લેગ કયો હતો કે જો તમને માથાનો દુખાવા સાથે કોઈ એક તરફની વીકનેસ કે કોઈ બી વીકનેસ આવતી હોય સાથે, એને આપણે લખવો કહીએ, લખવા સાથે જો હેડેક હોય તો. બીજું, માથાનો દુખાવો ઉલટી સાથે કાં તો તાવ સાથે એસોસિએટેડ હોય, સાથે ગરદનમાં દુખાવો હોય તો બી તમારે, કેમ કે એ એક ઇન્ફેક્શનનું સાઇન છે જેમાં આપણે મેનિન્જાઇટિસ કાં તો એન્કેફેલાઇટિસની પોસિબિલિટી હોય છે. ત્રીજી પોસિબિલિટી એ છે કે તમને માથાનો દુખાવો લાંબા સમયથી થતો હતો અને અચાનક કોઈ એવો દુખાવો થયો જે પહેલા જેવો નથી અને અસહનીય છે, તો બી તમારે તરત ડોક્ટરનું કન્સલ્ટેશન મતલબ કે કોઈ ચેન્જીસ થાય તમારા એટલે કેરેક્ટર જે હેડેકનું છે પહેલા થતું એવું અત્યારે નથી થઈ રહ્યું, અલગ પ્રકારનું હેડેક છે હવે કંઈક અલગ હોઈ શકે અને સિવિયર ઇન્ટેન્સિટી છે, તો તમારે તરત ડોક્ટરનું કન્સલ્ટેશન કરવું જોઈએ. સાથે માથાના દુખાવા સાથે જો તમારે જોવામાં પ્રોબ્લેમ થાય કે ભાઈ મને ધૂંધળું દેખાય છે કે ડબલ દેખાવા લાગ્યું છે, તો તમારે ડોક્ટરનું કન્સલ્ટેશન કરવું જોઈએ.